રામ નારાયણ રામ। સૌથી પહેલા આપણે કુદરતને સમજીશું કે કુદરત છે શું। કુદરત અને આપણામાં કોઈ તફાવત નથી। કુદરત છે તો આપણે છીએ। આકાશમાં અને કુદરતમાં જે કંઈ છે તે બધું આપણા શરીરમાં સમાયેલું છે। જો આપણે કુદરતને દૂર કરીએ તો કોઈ પણ ધર્મ, જાતિ અથવા વિચારો ટકી શકે નહીં। આ ધરતી પર આજ સુધી જે કંઈ છે તે બધું કુદરતની જ દેન છે। આપણે હંમેશા કુદરતની પૂજા કરવી જોઈએ, તેને યાદ કરવી જોઈએ અને આકાશનો આભાર માનવો જોઈએ કે તેણે આપણને આ જીવન અને તમામ ભૌતિક સુખસગવડો આપી છે। આપણી જિંદગી કુદરતના નિયમો પ્રમાણે જીવવી જોઈએ કારણ કે કુદરત આપણું સંતુલન જાળવે છે। જ્યારે આપણા જીવનમાં ક્યાંય ખામી આવે છે, કુદરત તે ખામીને પૂરે છે। તેથી દરેક વ્યક્તિએ કુદરત સાથે જોડાવું જોઈએ। આજના સમયમાં માનવજાત પાસે જે કંઈ છે તે બધું આકાશ અને કુદરતની ભેટ છે। આકાશ, પૃથ્વી, પાણી, હવા અને ઊર્જા જેવા પંચમહાભૂતોથી બધું બનેલું છે। જો આ તત્વો ન હોય તો માણસ શ્વાસ પણ ન લઈ શકે અને જીવિત રહી ન શકે। આકાશે કુદરતનું નિર્માણ કર્યું, કુદરતે સૃષ્ટિનું નિર્માણ કર્યું અને સૃષ્ટિમાંથી જ આપણે ઊભા થયા। આ બધું એકમેક સાથે જોડાયેલું છે। આ બધાથી આપણને ઊર્જા મળે છે, આપણું ચૈતન્ય જાગૃત થાય છે અને આપણું વિવેક વિકસે છે। માનવજાત જે કંઈ કરે છે તે યોગ્ય છે કે ખોટું તે વિવેક દ્વારા જ જાણી શકાય છે। આખિરમાં રામ નારાયણ રામ નામ સાથે જોડાવું જોઈએ। તેનું ભજન કરવું જોઈએ, નામસ્મરણ કરવું જોઈએ। જ્યારે તમે આ પવિત્ર નામ સાથે જોડાઓ છો અને તેનો નિયમિત જપ કરો છો, ત્યારે તમને તમારી શક્તિઓ અને ઊર્જાનો અહેસાસ થવા લાગે છે। તમારું જીવન પ્રકાશિત થવાનું શરૂ થાય છે અને તમે તિદલીજરેથી અંધકારમય જીવનમાંથી બહાર આવી શકો છો। રામ નારાયણ રામ એવું નામ છે જે જીવનનો ઉદ્ધાર કરે છે, સપનાઓ સાકાર કરે છે, ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તમને તમારી આંતરિક આત્મા સાથે મળાવે છે। રામ નારાયણ રામ નામને જપવાથી આત્મસાક્ષાત્કાર થાય છે। દુનિયામાં કેટલાય લોકોએ આ નામ સાથે જોડાઈને પોતાનું જીવન સુધાર્યું છે અને સમાજના અન્ય લોકોને પણ માર્ગદર્શન આપ્યું છે। રામ નારાયણ રામના માર્ગદર્શનથી લોકો નવા જીવન દર્શને જોડાય છે, નવી ઊર્જા મેળવે છે અને સફળ જીવન જીવે છે। કુદરતના નિયમો આપને શીખવે છે કે ગોઠવણથી અને નિયમસર જીવવું કેવી રીતે। આકાશમાં અનેક ગ્રહો અને તારાઓ છે, તે બધા એકબીજાના પરિધિમાં સંતુલન સાથે ચાલી રહ્યા છે। કદીએ તેમના વચ્ચે ટકરાવ થતો નથી કારણ કે તેઓ બધા કુદરતી નિયમોને અનુસરે છે। તો પછી ધરતી પર મનુષ્ય એકબીજા પ્રત્યે દુર્ભાવ રાખે છે। આપણે આકાશ અને કુદરત પાસેથી શીખવા જોઈએ કે જીવન ગોઠવણથી કેવી રીતે જીવવું। જો તમે પણ તમારા જીવનમાં શિસ્ત લાવવી માંગો છો તો તરત જ રામ નારાયણ રામ નામ સાથે જોડાઓ। આ પવિત્ર બીજ મંત્ર તમારા જીવનમાં તદ્દન પરિવર્તન લાવે છે। લાખો લોકોએ આ નામ સાથે જોડાઈને પોતાના જીવનમાં સફળતા મેળવી છે। રામ નારાયણ રામના જપથી તમારા શ્વાસ સાથે આ નામ જોડાઈ જશે અને તમારું સમગ્ર જીવન પ્રકાશિત કરશે।